ગીર સોમનાથ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। 17 વીઘા જેટલી વિશાળ જગ્યા ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો સાથે વહીવટી તંત્રની પણ હાજરી રહી છે। અગાઉ પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર મસમોટું ડિમોલિશન હાથ ધરી સફાઈઓ કરવામાં આવેલ હતી, જેમાં સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસનો વિસ્તારમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે, તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। સાહેબ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કેટલો બંદોબસ્ત તેનાત? ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે। સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે। આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને 25 તારીખે એમના આગેવાનો, એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે, તો આપ સર્વે અમને સાથ સહકાર આપો। અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ। સર, અંદાજે કેટલા હેક્ટરમાં દબાણો હતા, કેટલો હેક્ટર જમીન ખુલ્લી કરવામાં આવશે, રેવન્યુ સ્ટાફ કેટલો આમાં કામગીરીમાં જોડાયેલો છે? આપણે 2 પોકેટમાં અત્યારે રેસિડન્સ પ્રકારના દબાણ હતા। પહેલા પોકેટમાં 21 જેટલા દબાણો હતા 700 ચોરસ મીટરમાં, અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઊભા છીએ ત્યાં 3 હેક્ટર જેટલા વિસ્તારમાં 153 જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા। આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ તંત્રએ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર અને 100 જેટલા રેવન્યુનો સ્ટાફ આપણે ડ્યુટી પર મૂક્યો છે। આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે। DYSP, PI અને પોલીસ બંદોબસ્તમાં 200 જેટલા જવાનો આપણે ત્યાં બંદોબસ્તમાં અહીંયા હાજર છે। તો આપણે બધાના સાથ સહકારથી અને એમને સમજૂત કરી અને આ દબાણ ખુલ્લું કરાવી રહ્યા છે। અહીં આ બીજા પોકેટમાં 3 હેક્ટર જેટલી જમીન સરકારી ખુલ્લી થશે અને એને તાત્કાલિક ફેન્સિંગ કરી અને અમે સરકારી જમીનને કવરેજ પણ કરવાના છે। સાહેબ, નોટિસ કેટલી અંદાજે કિંમતની જમીન હતી? જમીનની જંત્રી ભાવ મુજબ તો અત્યારે કહીએ તો ઘણી બધી કિંમત થાય, પરંતુ બજાર કિંમત હંમેશા જંત્રી ભાવ કરતાં થોડી જુદી હોય છે। તો આપણે ખાસ તો સરકારી જમીન છે એટલે આપણે એની કોઈ કિંમત આંકતા નથી, પણ સરકારી જમીનની અગત્યતા અને ભવિષ્યમાં સરકારી ઉપયોગ માટે આ જમીન ખુલ્લી કરાવવી જરૂરી હતી, એટલા માટે આપણે એમને સમજૂત કરી અને ખુલ્લી કરાવી રહી છે। સાહેબ, ફરી આવા કોઈ દબાણો ન થાય એના માટે તંત્રની શું તૈયારીઓ? ફરી દબાણ ન થાય એટલા માટે તાત્કાલિક અમે આ મિશન પૂરું થાય એટલે તરત જ એને પાકી સ્ટોન કરી અને ફેન્સિંગની વાડ કરવાના છીએ। એના માટે અમે ગ્રાન્ટ પણ ડિમાન્ડ કરી લીધી છે અને ગ્રાન્ટ પણ અમને સરકાર તરફથી મળવાની છે। તો પુનઃ આ રીતના દબાણો ન થાય એના માટે અમે ફેન્સિંગથી કવરેજ કરશું। ઉપરાંત એના પર ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ લગાવશું કે આ સરકારી આ સર્વે નંબરની દબાણ છે, તો કોઈએ અનધિકૃત પ્રવેશ કરવો નહીં અથવા એમાં દબાણ કરવું નહીં। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ
એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.